ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 17, જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, એમાં ગરીબી અને બેરોજગારી. તો ગરીબી અને બેરોજગારી એ પાઠની આપણે વિસ્તૃત રીતે સમજ મેળવીશું. ગરીબી કોને કહેવાય? તો મિત્રો, તમે સૌ જાણો છો, ગરીબી એટલે કે જેને પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, કપડાં, મકાન પૂરતા પ્રમાણમાં મળી ન શકતો હોય તો એ આપણે કહીએ કે એ લોકો છે એ ગરીબ છે. અને બેરોજગારીનો મતલબ થાય છે બેકારી, બરાબર. હવે એ બજારના પ્રવર્તમાન વેતન દરે એ વ્યક્તિ છે એને કામ કરવાની લાયકાત છે, શક્તિ છે, વૃત્તિ છે, એને કામ કરવું છે, એને ઈચ્છા છે, છતાંય એને કામ ન મળતું હોય તો તેવા વ્યક્તિને આપણે બેરોજગાર કહી શકીએ. તો આપણે પાઠની શરૂઆત છે એ પ્રસ્તાવના રૂપ કરીશું. ભારતીય અર્થતંત્રમાં કેટલીક એવી ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક એવી સમસ્યાઓ જોવા મળે છે. એટલે કે આર્થિક એટલે પૈસા ટકે, સામાજિક સમસ્યાઓ એટલે મુશ્કેલીઓ સમાજના ક્ષેત્રે, જેમ કે આપણે જોઈએ કે વસ્તી વધારો છે, ભાવ વધારો છે, કાળું નાણું છે, ગરીબી છે, બેકારી છે, ભૂખમરો છે, ભ્રષ્ટાચાર છે, આતંકવાદ છે વગેરેનો સમાવેશ છે એ આર્થિક અને સામાજિક રીતે જોવા મળે છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. હવે આપણે કહીએ કે મુખ્ય આર્થિક સમસ્યાઓમાં કઈ બાબતો આવે? તો ગરીબી, બેકારી, ભાવ વધારો અને વસ્તી વધારો આવે. જે પૈકી આપણે ગરીબી અને બેરોજગારી વિશે વિગતે એટલે કે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે સમજ મેળવીશું ગરીબી વિશે. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં એટલે કે આપણે કહીએ કે ઓછામાં ઓછી એવી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. હવે આપણે કહીએ કે ગરીબ કોને કહેવાય? તો આપણે કહીએ કે સમાજનો એવો મોટો વર્ગ છે, એની જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યની સેવાઓ છે એ ઓછા માત્રામાં છે. હવે એનાથી એ વ્યક્તિ છે એ ભોગવવાથી એ વંચિત રહી જાય છે. એનો જીવન ગુજારો છે એ જેટલો જોઈએ એટલા માત્રામાં નથી મળતો. એટલે કે આપણે કહીએ કે એવી જે સ્થિતિ એ વ્યક્તિને સર્જાય એ પ્રત્યે તો એને ગરીબ કહેવાય. એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને પણ ગરીબ ગણવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એટલે કે બીપીએલ, બિલો પોવર્ટી લાઇન, બરાબર. એ ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે પણ જોવામાં આવે છે. હવે ગરીબી રેખાથી નીચે જે જીવતા લોકો છે એ લોકોના સામાન્ય લક્ષણો છે એ નીચે મુજબ જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ કે જે ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે એના લક્ષણો કેવા કેવા હોય. મિત્રો, આ જે પિક્ચર દેખાય છે એ ગરીબી રેખાથી નીચે જીવતા લોકો છે. આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લામાં જેમ ચૂલો પ્રગટાવીને રસોઈ કરતા હોય ને જ્યાં ત્યાં તંબુ તાણીને બેસતા હોય, એનો પોતાનું રહેઠાણ ન હોય, ઘર ન હોય, એને પૂરતા પ્રમાણમાં રોટલા પણ મળતા ન હોય, ખાવાનું પણ મળતું ન હોય, તો આવી સ્થિતિ છે એ ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની જોવા મળે છે. હવે એના લક્ષણ કેવા હોય છે એ જોઈએ. જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય તો આપણે કહીએ કે એ ગરીબ છે, બરાબર. એ ગરીબીના લક્ષણો છે કે 2 ટંક, જેમાં આપણે કહીએ કે 2-3 વખત દિવસમાં આપણે જમી લઈએ છીએ, 3 વખત તો 3 ટંક તો ભોજન લઈએ જ છીએ, સવાર, બપોર અને સાંજ, અને વચ્ચે તો આપણે નાસ્તામાં તો ચાલુ જ પડ્યા હોઈએ છીએ. પણ આ ગરીબ વ્યક્તિ છે એ આપણે જોઈએ તો એનું લક્ષણ એ જોવા મળે કે જે વ્યક્તિને 2 ટંક કહેવાય એ પણ ભોજન મળતું ન હોય, રહેવા માટેની પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પણ પ્રાપ્ત ન થઈ હોય,
ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડે, એટલે કે શું કરે, ના છૂટકે રહેવું જ પડે એમને ગંદા વસવાટોમાં. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, એટલે કે એને જોઈએ એનાથી પણ ઓછી આવક એમને પ્રાપ્ત થતી હોય. તેનું આયુષ્ય એટલે કે એની ઉંમર છે એ રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. આપણે કહીએ કે એનું આયુષ્ય છે, હવે એને પૂરતા પ્રમાણમાં ખોરાકને ન મળતો હોય, બરાબર, એને આવક પ્રાપ્ત થતી ન હોય, એટલે આપણે કહીએ કે રાષ્ટ્રીય લેવલે જે સરેરાશ ઉંમર હોય એનાથી પણ એની ઓછી જોવા મળે છે. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, એટલે કે ભણેલા હોતા નથી, તેઓ સતત પોષકક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પણ પીડાતા હોય છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય છે. હવે આપણે કહીએ કે તમે ભણતા હો, કદાચ એ ગરીબ લોકો છે એ કુટુંબમાં રહેતા હોય, એની આવકમાં વધારો કરવો હોય તો એ લોકોને એ પોતાના બાળકોને શિક્ષણ આપે નહીં અને એની ન ઉંમર હોય છતાં એની સાથે મજૂરી કે કામ ધંધા ઉપર લઈ જાય, એટલે કે મજબૂર થવું પડતું હોય છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે, એટલે કે એમને પૂરતા પ્રમાણમાં બાળકોને પોષણ મળતું ન હોય, એટલે એ કુપોષણના લીધે એ બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહે છે, એટલે નાની ઉંમરમાં એ બાળકોનું મૃત્યુ થઈ જાય છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે જે ગરીબી રેખા નીચે જીવે છે લોકો, એનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કયા પ્રયાસો કર્યા છે એ જોઈએ તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે, બરાબર. હવે આપણે કહીએ કે ગામડા અને શહેરો બંનેમાં, હવે બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જે લોકો હોય ને એ કુટુંબોની આવક ઘણી ઓછી જોવા મળે છે. તેવા કુટુંબોને અત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે બીપીએલ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે જે ગરીબી રેખા નીચે જીવે છે એના માટે આપણે કહીએ કે સરકાર એમને ટેકો આપે છે, મદદ કરે છે, અનાજ, તો આપણે કહીએ કે બીપીએલ પાસ હોય, બરાબર. તો આપણે કહીએ કે અંત્યોદય કુટુંબ એને કહેવાય કે જે બીપીએલ પાસ એમને મળતી હોય ને સરકાર તરફથી એમને કમિટીમાંથી માલ મળતો હોય. હવે સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા પણ શરૂ કરી છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે, એટલે કે સસ્તામાં અનાજ મળે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે, એટલે કમિટી. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. હવે ગરીબી રેખાનો ખ્યાલ છે એ સૌપ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક એવા બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો છે. હવે આપણે કહીએ કે WHO ના નિયામક કોણ હતા? બ્યોર્ડ ઓરે છે એ સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કર્યો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, ખાવા પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહાર, પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈને કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે સપાટી નિશ્ચિત હોય એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગ કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાતો જ રહે છે. હવે જોઈએ ગરીબીનું માપન કેવી રીતે થઈ શકે. તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન અલગ અલગ વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે, અને બીજી વસ્તુ છે કે કુટુંબ દ્વારા મેળવેલા જે કુલ આવક છે એના આધારે. એટલે કે આપણે કહીએ કે કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવક કેના આધારે? તો આપણે કહીએ કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 એ કુટુંબના સભ્ય સંખ્યા હોય તો એના ઉપર નિર્ધારિત છે. એટલે ગરીબીનું માપન કેવી રીતે થઈ શકે છે? તો કોઈ પણ કુટુંબના વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ જે ખર્ચ કરવાના આધારે અને કુટુંબ દ્વારા જે કુલ આવેલી આવક છે એના આધારે, એટલે શોર્ટમાં કહીએ કે ખર્ચ અને આવકના આધારે, બરાબર. એટલે ગરીબીનું માપન થઈ શકે છે શેના આધારે? તો ખર્ચના આધારે અને આવકના આધારે. હવે આપણે કહીએ તો ગરીબીના 2 પ્રકારો છે. એક છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે છે? તો સમાજના જે લોકો છે એ લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજારના ભાવે
પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓને નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવામાં આવે છે. એટલે આપણે કહીએ કે સમાજના એવા લોકો છે જે આપણે કહીએ કે એની પ્રાથમિક જરૂરિયાતો છે, જેમ કે કઠોળ, દૂધ, શાકભાજી, એ આપણી પ્રાથમિક જરૂરિયાત કહેવાય, કપડાં ને ઈ. તો આપણે જે લઘુત્તમ બજારના ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય, એટલે કે એ બજારમાં એ વસ્તુઓ છે એના પાછળ પણ એ ખર્ચ કરી શકતા ન હોય તો તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. હવે સાપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે? તો સમાજના જુદી જુદી આવક ધરાવતા એવા વર્ગો છે, એ વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે. હવે આપણે કહીએ કે સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગો હોય, બરાબર. હવે એ વર્ગોમાંથી કોઈ જૂથ એવો હોય જે અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય, એટલે કે બધા એ અન્ય હોય એના કરતા સૌથી ઓછી આવક મેળવતો હોય તો એ વ્યક્તિને સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય. આ ખ્યાલ છે એ વિકસિત દેશોમાં પ્રચલિત છે. હવે આપણે જોઈએ કે એ ₹10,000, બી 20,000, સી 30,000, અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે, બરાબર. 20, 10 અને 30. હવે બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી, એટલે આપણે કહીએ કે બી વ્યક્તિ કઈ છે તો 20,000 છે, એ વ્યક્તિ કઈ છે 10,000 છે. હવે એ બી વ્યક્તિની સાપેક્ષમાં એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય, બરાબર. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી એ બંને કેવા ગણાય તો ઓછી આવક વાળા ગણાય. એટલે આપણે કહી શકીએ કે એ ગરીબ છે. સમજાયું તમને? હવે જોઈએ ભારતમાં ગરીબી, એનું પ્રમાણ, એની ટકાવારી જોઈએ તો ભારતમાં આયોજન પંચે 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ એટલે ગામડાના ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ ₹4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. હવે આપણે કહીએ કે ભારતમાં આયોજન પંચ શું કરે છે તો 2011 અને 12માં ગરીબી રેખા નીચે નક્કી કરવા માટે ગામડાઓમાં માથાદીઠ માસિક આવક એટલે મહિનાની વપરાશી ખર્ચ કેટલો થયો તો ₹816, બરાબર, એક વ્યક્તિ દીઠ. હવે એના અથવા વાત કરીએ કે કુટુંબ દીઠ ખર્ચ કેટલો થયો તો ₹4,080 થયો ગામડામાં. અને આપણે કહીએ કે શહેરોમાં માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કેટલો થયો તો 1,000 લેખીએ, આપણે એક વ્યક્તિના લીખીએ 1,000 અને કુટુંબ દીઠ 5 જણા હોય તો 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું છે આયોજન પંચે. શહેરોમાં કેટલું તો એક વ્યક્તિ દીઠ 1,000 અને 5 જણા હોય તો 5,000, બરાબર. અને ગામડાની વાત કરીએ તો એક વ્યક્તિ દીઠ 816 અર્થાત કુટુંબ દીઠ કરીએ તો 4,080, એવી રીતે 4,080 અને 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું છે, બરાબર, ગરીબી નક્કી કરવા માટે. હવે એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. એટલે જે વપરાશ આપણે ખર્ચ કર્યો અને પહોંચી વળવા માટે એટલી માથાદીઠ એવી માસિક એટલે મહિનાની આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011 અને 12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. હવે આમ જોવા જઈએ તો એ માપદંડના આધારે ભારતમાં હવે 2011-12માં ગરીબીની સંખ્યા ઘટી ગઈ છે અને કેટલી થઈ છે 27 કરોડ. અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9 થઈ ગયું છે. હવે આપણે કહીએ કે કુલ વસ્તી છે એમાં ગરીબીનું પ્રમાણ હવે 21.9 ઘટીને થઈ ગયું છે. હવે ભારતમાં 2009 અને 10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. હવે આપણે કહીએ કે 2009 અને 10માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું કુલ વસ્તી દીઠ તો 29.8 હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખજો અહીંયા કે ગરીબીમાં જીવન જીવનારા લોકો અંદાજે કેટલા હતા તો 35.47 કરોડ. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US $1.90, બરાબર. US નો કેટલો છે દૈનિક આવક, માથાદીઠ દૈનિક આવક તો $1.90 નિર્ધારિત કરી હતી.
હવે જે ગરીબી રેખાનું ધોરણ છે, વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા. હવે આપણે કહીએ કે ભારતની કુલ વસ્તી છે એ અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થઈ ગઈ છે. યુએનડીપી 2015ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2011 અને 12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92 હતું. હવે આપણે કહીએ કે યુએનડીપીનો રિપોર્ટ છે, બરાબર, કે ભારતમાં 2011 અને 2012ની સાલ હતી ત્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું? તો 21.92% હતું. હવે ભારતમાં કુલ ગરીબો છે એ 26.93 કરોડમાંથી ગ્રામીણ એટલે કે ગામડાના ક્ષેત્રે 21.65 કરોડ લોકો 25.7% અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે ઓછું થઈ ગયું છે, બરાબર, ગરીબીનું પ્રમાણ. હવે આપણે કહીએ કે ગરીબો છે એ ગામડામાં કેટલા હતા? તો 26.93 કરોડમાંથી હવે કેટલા થયા? તો 21.65 કરોડ લોકો ઉપર આવ્યું, બરાબર. અને પછી શહેરોમાં આપણે વાત કરીએ તો 5.28 કરોડ લોકો એ 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કહીએ તો છત્તીસગઢ છે, જેમાં 36.93% લોકો છે એ ગરીબ છે. હવે આપણે કહીએ કે ભારતમાં છત્તીસગઢ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે ગરીબ લોકો છે. કેટલા ટકા? તો 36.93%. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો ગોવા છે. કેટલું છે એનું ગરીબીનું પ્રમાણ? તો ખાલી 5.9% જ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા વગેરે છે. એટલે આપણે કહીએ કે સૌથી ગરીબીનું પ્રમાણ ઓછું રાજ્ય કયું? તો ગોવા છે. કેટલું છે? તો 5.9 છે. અને સૌથી વધુ ભારતમાં કયું રાજ્ય એવું છે જેમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો છત્તીસગઢ છે. તો એનું કેટલી ટકાવારી છે ગરીબીની? તો 36.93 છે, બરાબર. હવે આખો આપણે વાત કરીએ ભારતની તો સરેરાશ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો 30% છે. એમાં કયા કયા રાજ્યો આવે છે? તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. હવે ભારત વિપુલ પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસ એટલે કે ભેટથી સમૃદ્ધ છે. પરંતુ આ વિપુલ સંશોધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે, ખામી છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે, ખામી છે. એટલે કે પૂરતા પ્રમાણમાં શિક્ષણ, તાલીમ મળતી નથી. વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિ છે એનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ થઈ ન શકવાના કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ છે એ ઘટ્યું નથી. તેથી જ કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. એટલે કે ધનિક એટલે પૈસાદાર ભારત છે એમાં ગરીબો પણ વસવાટ કરે છે. હવે જોઈએ આગળ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો, તો એની આપણે સમજ મેળવીએ. ગ્રામીણ ક્ષેત્રે એટલે કે ગામડાના ક્ષેત્રે ગરીબો, તો ગ્રામીણના ક્ષેત્રે વસતા ગરીબો છે એ મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો એટલે કે જમીન વગરના એવા ખેતમજૂરો, પછી ગૃહ ઉદ્યોગો છે જેમ કે ખાખરા બનાવવા એ ગૃહ ઉદ્યોગો કહેવાય, કુટીર ઉદ્યોગોના કારીગરો હોય, સીમંત ખેડૂતો હોય, ભિક્ષુકો હોય, વેથિયા એટલે કે કામ કરાવીને એના ઉપરથી વેઠ ઉતારે એવા મજૂરો હોય, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા જે લોકો હોય જનજાતિના હોય, કામ ચલાઉ કારીગરો હોય એટલે કામ કરતા જે મજૂરોની જેમ કામ કરે એવા કારીગરો હોય, કડિયા હોય કે એવી રીતે જેઓ ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. શહેરી ક્ષેત્રે ગરીબો, શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામ ચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર હોય, રિક્ષા ચાલક હોય, ચા નાસ્તાની લારી કે ગલ્લા કે હોટેલ ધાબા પર કે ઓટા ગેરેજમાં કામ કરતા જે શ્રમિકો હોય, મજૂરો હોય, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એ પણ સંતોષી શકતા નથી
અને ગરીબાઈમાં સબળી રહ્યા છે એ બધાને આપણે કહીએ કે શહેરી ક્ષેત્રે ગરીબો જોવા મળે છે. એટલે કે આપણે કહીએ કે ગામડામાં રહેતા જે લોકો છે એ ગ્રામીણ ક્ષેત્રે ગરીબી જોવા મળે છે એના દ્રષ્ટિએ, અને શહેરી ક્ષેત્રે જે ગરીબો વસે છે એમાં આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈએ આગળ ગરીબી ઉદ્ભવવાના કારણો, એટલે કે ગરીબી કયા કારણે ઉદ્ભવે છે. તો ગરીબીના મૂળિયા છે એ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં, એટલે ગરીબના જે મૂળ છે એ શહેરી વિસ્તારો કરતા ગામડાના વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરી ગયા જોવા મળે છે. હવે કૃષિ ક્ષેત્રે એટલે કે જમીન ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે. હવે આપણે કહીએ કે ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ થાય, સિંચાઈની સગવડો છે અપૂરતી હોય, એના કારણે કૃષિ ક્ષેત્રમાંથી જે ઉત્પાદન મળીને આવક મળે છે એનામાં ઘટાડો થઈ જાય છે. પછી ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ જોવા મળે છે. એટલે ખેતી સિવાય બીજી જે વૈકલ્પિક રોજગારી આપણને મળતી હોય જેમાંથી, તો એની તકોમાં પણ અભાવ જોવા મળે છે. એ ગરીબીનું કારણ છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ હોવું, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે, એટલે કે આપણે કહીએ કે જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, રોજગારીનું જરૂરી જે જ્ઞાન હોય એ ગામડામાં મળતું નથી, એનો અભાવ જોવા મળે છે. આનાથી ગરીબીનું કારણ છે. જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવા, હવે એનામાં દેવું થવું, એ દેવામાં ડૂબી જાય છે. એટલે આપણે કહીએ આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થાય, એટલે કે જે ઉપયોગી છે એમાં ખર્ચા કરવામાં, બિન ઉપયોગી એવા ખર્ચા કરવાના નહીં. નહીતર આપણે કહીએ કે એવી પરંપરાઓ હોય, રીતિ રિવાજો હોય, એના આપણે ગજા ઉપરાંતના, એટલે કે જેટલું જોઈએ એના કરતા વધારે આપણે આવક ખર્ચી નાખીએ તો એ ખર્ચામાં વધારો થઈ જાય, તો એ ગરીબીનું કારણ છે. નિરક્ષરતા એટલે કે જે ભણેલું નથી એનું પ્રમાણ વધુ હોવાથી, એ ભણેલું નથી એટલે એના પ્રત્યે શોષણ કરવામાં આવે છે અને અન્યાયનો ભોગ બને છે એ વ્યક્તિ. તેમજ સરકારી યોજનાઓથી માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. હવે કોઈ પણ સરકારી એમને યોજનાઓ થકી લાભ મળતા હોય તો અભણ હોય એના લીધે એ લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી, હવે આપણે કહીએ કે નીતિઓનો ઘડતરમાં છેવાડે માનવીની જરૂરિયાત છે અને આર્થિક હિતો છે, ઉદ્દેશો છે, એની ઉપેક્ષા થાય છે. રોકડિયા પાકો ને પ્રોત્સાહન મળ્યું છે, એટલે આપણે કહીએ કે કપાસ છે, શણ છે, શેરડી છે, રબર છે, એ બધા રોકડિયા પાકો છે, એને પ્રોત્સાહન મળે છે. અને જે ખાદ્ય પાકો એટલે કે ખાવાના જે પાકો છે એનું ઉત્પાદન હવે ઘટી ગયું છે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ છે અને ભાવો વધી ગયા છે, જેથી 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી, એટલે કે આપણે કહીએ કે પાકોનું ઉત્પાદન ઘટે, અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાય અને એના ભાવો વધે, એટલે આપણે કહીએ કે 2 ટંક પૂરતું પણ ભોજન છે એ આપણને પ્રાપ્ત નથી થઈ શકતું. એના કારણે આપણે કહીએ કે એ ગરીબીનું એક કારણ છે. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટી. આથી આપણે કહી શકીએ કે એ ગરીબીનું કારણ છે. ગરીબો કુપોષણના લીધે, એટલે કે પૂરતા પ્રમાણમાં એમને પોષણ નથી મળતું અને એ રોગોનો શિકાર બને છે. ગરીબો આરોગ્ય વિષયક ખર્ચાઓ વધી જાય છે, આવક સ્થિર થતી નથી, એમને સારવાર, દવા પાછળના ખર્ચા વધી જાય છે, એટલે એ વધારે પ્રમાણમાં ગરીબ બની જાય છે. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો હોય, કુટીર ઉદ્યોગો પડી ભાંગે, સ્થાનિક બજારો બંધ થતા બેકારીમાં વધારો થઈ જાય છે. હવે બેકાર હોય તો એમને આવક પ્રાપ્ત થતી નથી અને જોવા મળે તો વધારે ને વધારે ગરીબી તરફ વધુ જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર વધી ગયો છે, વસ્તી વધી ગઈ છે, મૃત્યુનો દર પ્રમાણ ઘટ્યો છે, સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, એટલે કે ઉંમરમાં વધારો થયો છે, શ્રમની માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો છે, બેકારી વધી ગઈ છે. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ પણ વધી ગયા છે, ખરીદ શક્તિમાં પણ ઘટાડો થયો છે. હવે જીવન ધોરણ છે એ આખું કથળી ગયું છે, પડી ભાંગ્યું છે, અંતે ગરીબાઈમાં વધારો થયો છે. એટલે આપણે કહીએ કે ગરીબીના બધા કારણો છે. હવે જોઈએ આગળ કે ગરીબી નિવારણની વ્યૂહરચના, એટલે કે ગરીબીને દૂર કરવા માટે કઈ કઈ વ્યૂહરચનાઓ છે.
તે જોઈએ. ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તના સમજ કેળવી છે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. હવે આપણે જોઈએ કે અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે, બરાબર. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિ અને કાર્ય યોજનાઓમાં ગામડાઓના ક્ષેત્રની વાત કરીએ તો એમાં ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે ને. એટલે આપણે કહીએ કે ભારતીય અર્થતંત્રનું સોનાનું શિખર ભલે શહેરોમાં હોય, પરંતુ એના જે શિખરના મૂળ છે એ તો ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, દિલ છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામ ઉદ્ધાર એટલે કે ગામના ઉદ્ધાર પાછળ ખર્ચવા જોઈતો હતો. હવે ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. હવે આપણે કહીએ કે ભારતનો સાચો વિકાસ ક્યારે થઈ શકે? જ્યારે આર્થિક વિકાસ થાય, સમાજ ક્ષેત્રે વિકાસ થાય અને સંસ્કૃતિના વિકાસ માટે આપણે કહીએ તો ગામડાઓના જ વિકાસ દ્વારા એ શક્ય બને છે. તેથી હવે વર્તમાન સરકારે, હમણાંની સરકાર છે, એ ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગામનો ઉદ્ધાર થાય એ માટે દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારો છે એ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ એટલે કે ગામડાઓના ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રોનો વિકાસ, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર આપ્યો છે સરકારે. અને એના થકી અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે સરકારે. હવે એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, એટલે કે લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકશે અને પરિણામે રોજગારી મેળવશે એટલે એના ક્ષેત્રે આવક પણ વધી જશે અને આવક વધશે એના જ પરિણામે એના જ થકી જ ગરીબીમાં ઘટાડો થશે. તો હવે જોઈએ વ્યૂહરચના 1 એટલે કે ગરીબી દૂર કરવાની વ્યૂહરચના 1. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવવાના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે ચાવીરૂપ એવા ઉદ્યોગોના વિકાસ ઉપર વિશેષ એવો ભાર આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પણ આપ્યા હતા, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થાય. હવે આપણે કહીએ કે ગામડાના શહેરોના વિકાસની સાથે ગામડાઓમાં કયો વિકાસ થાય? તો ખેતી ક્ષેત્રે આપણે કહીએ કે હરિયાળી ક્રાંતિ. હવે એ જમીનના ક્ષેત્રે સુધારાઓ થયા, એવા કાર્યક્રમો યોજાણા, કાર્યક્રમોનો અમલ થયો. હવે એના થકી એ દેશનો વિકાસ થાય અથવા દેશના ઉત્પાદનમાં વધારો થાય. ખેતી ક્ષેત્રે રોજગારીની એ લોકોને તકો મળી રહે, એનું સર્જન થાય. એના થકી શું થશે? તો રોજગારી વધશે અને તેથી રોજગારી વધશે એટલે આવક પણ વધી જશે. એટલે લોકો છે એ ગરીબીમાંથી દૂર થઈ જશે અને આના થકી શું થશે? ગરીબોની સ્થિતિ સુધરી જશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા જે આર્થિક લાભો છે એ ઉદ્યોગોના માલિકો, ધનિક એટલે પૈસાદાર એવા ખેડૂતો કે જમીનદારો છે જેવા ધનિક એટલે પૈસાદાર વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરે, તેથી ગરીબોની સંખ્યા ઘટી જશે. એટલે કે આપણે કહીએ કે પૈસાદારો છે, ધનિકો છે, ખેડૂતો છે, એમાં આપણે કહીએ કે ગરીબો છે એ કામ કરશે એટલે આવક એમની થતી જશે, એટલે ગરીબો સુધી એ પૈસાદારોનું આવકમાં વધારો થતો રહેશે. પૈસાદારો થકી એટલે ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ જશે આપમેળે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ હવે ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન એવી વહેંચણી થતા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકો છે એના હાથમાં જ રહી ગયું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતા ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન એવી વહેંચણી થતા ધનિકો છે એટલે પૈસાદારો છે એ વધુ ધનિક બની ગયા અને ગરીબો છે એ વધુ ગરીબ બની ગયા. હવે જોઈએ બીજી વ્યૂહરચના.
સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુથી ધનિકો એટલે કે પૈસાદારોની જે વપરાશી ચીજવસ્તુઓ છે, સેવાઓ છે, મોજ શોખની અને ભોગવિલાસની એવી ચીજવસ્તુઓ છે એ અને સેવાઓ પર થતા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા છે સરકારે. કારણ કે આપણે કહીએ કે ગરીબો છે એ ગરીબો જ રહી જાય છે અને પૈસાદાર છે એ વધુ પૈસાદાર થઈ જાય છે. હવે એના માટે સરકાર શું કરે છે? દાખલા તરીકે ગરીબોનું જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે એટલા માટે ઉત્પાદન વધે, એના માટે ગરીબોની જે ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે, મોલશોખની વસ્તુઓ છે, અમુક એવી ઊંચી આવકો ધરાવતા હોય એના ઉપર સરકાર શું કરી નાખે છે? કરવેરા નાખે છે. તેની સાથે ગરીબોની ચીજ વસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, એટલે કે જે ગરીબોની ચીજ વસ્તુઓ જોઈએ છે એના પાછળ ખર્ચ વધી ન જાય એના માટે સરકારે ઘણા બધા એવા પગલા લીધા છે. આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ વાજબી ભાવની દુકાનો એટલે કે FPS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એટલે સરકાર શું કરે છે કે ગરીબ માટે જે વપરાશી ચીજવસ્તુઓ છે એ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અને વાજબી દુકાનો જેમ કે આપણે કહીએ ને કમિટી હોય એના દ્વારા નિયત જથ્થો પૂરો પાડે છે અને એને રાહત દરે ઓછા પૈસા થકી એ ઘર આંગણે પૂરી પાડીને એનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો પણ અને વ્યૂહ રચનાઓ અપનાવી છે. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે. આમ ગરીબોની રોજગારી વધી રહે, એની કાર્યક્ષમતા કામ કરવાની ક્ષમતા વધી રહે, ઉત્પાદકતા વધતી રહે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ એનું સુધરી જાય એવા પ્રયાસો છે એ સરકારે હાથ ધર્યા છે. તો એ પણ આપણે કહીએ કે ગરીબી નિવારણનો એક વ્યૂહાત્મક પગલો કહેવાય સરકારનો. હવે જોઈએ ત્રીજી વ્યૂહરચના. ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્રો ઉપર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકાર છે એ જમીન ધારા સુધારાના ઉપાયો છે. જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતિયાનું નિયમન, ખેડની સલામતી જેવા અનેક કાયદાઓથી ગામડાના ક્ષેત્રે ધનિક જે પૈસાદાર ખેડૂતો છે, જમીનદારો છે એની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા એટલે કે જમીન વગરના જે ખેત મજૂરો છે કે ગણોતિયા છે એની આવકમાં વધારો થાય એ માટે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ પણ અપનાવ્યો છે. હવે આપણે કહીએ કે ગરીબી નાબૂદી દૂર થાય, બરાબર, એને કૃષિ ક્ષેત્રે કામ કરવાની જરૂરિયાત ઊભી થાય, એની આવક વધુ રહે એના માટે શું કરે છે? તો જમીન ધારા સુધારાના હેઠળ જે ટોચ મર્યાદાનો ધારો છે, બરાબર, હવે ખેડની સલામતી જેવા કાયદાઓ ગ્રામીણ ક્ષેત્રે જે પૈસાદાર ખેડૂતો છે અથવા તો જમીનદારોની આવક છે એમાં ઘટાડો કરી નાખે છે સરકાર અને જે જમીન વિહોણા જમીન વગરના જે ખેડૂતો છે, ખેત મજૂરો છે અને ગણોતિયા એટલે કામદારનો નીચેનો વર્ગ છે એની આવકમાં વધારો કરવા માટે એ ગરીબોની સ્થિતિમાં પણ સુધારો લાવવાનું કામ કોણ કરે છે? સરકાર કરે છે. હવે જોઈએ ચોથું. સરકારે કૃષિ ઉપર આધારિત અન્ય ઉદ્યોગો છે, અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ, મત્સ્ય માછલા ઉદ્યોગ છે, વનીકરણ એટલે કે જંગલ ક્ષેત્રે નાની મોટી સિંચાઈ યોજનાનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે એ ખાસ પ્રોત્સાહન અને સહાય આપી સરકારે. હવે આપણે કહીએ કે આટલી બધી સહાય આપી સરકારે એના થકી તો એ આવકમાં પણ વધારો થયો. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધી રહે તેમજ પરંપરાગત વ્યવસાયો છે, હાથશાળ અને કુટીર ઉદ્યોગો છે એના માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય પણ આપી છે. હવે કેટલાક ગૃહોદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા જેથી ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકો છે એના વૈકલ્પિક રોજગારી માટે તકો મળી રહે એ હેતુસર તેમને શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં પણ વધારો થાય એવા પ્રબંધો પણ સરકારે કર્યા જેના થકી તેમનામાં રોજગારી લક્ષી ક્ષમતાનો પણ વિકાસ થઈ શકે. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા જેથી કરીને આવક વધી અને એના પરિણામે તેમની સ્થિતિમાં વધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી એવી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે.
હવે જોઈએ પાંચમી વ્યૂહરચના. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા છે. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્યો તાલીમ આપી છે. ખેતી ક્ષેત્રે સુધારાઓ પણ કર્યા છે. પાકની વિવિધ જાતો વિકસાવી છે. બીજ છે, ખાતર છે, ટ્રેક્ટરની સુવિધા છે. એના માટે શું કરે છે તો સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને આપે છે. કોને તો ગ્રામોદ્વારના અનેક મહત્વાકાંક્ષી પગલાઓ પણ ભર્યા છે. ગ્રામના ક્ષેત્રે ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો પણ ખોલ્યા છે, જેથી શહેર તરફનું એનું સ્થળાંતર, આવવા જવા માટેનો એમનો આવક છે એ બચી શકે અને તે શહેરો પર વસ્તીનું ભારણ ઘટી શકે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. નજીકના અંતરે કોલેજો શરૂ કરાવી છે સરકારે અને એના થકી ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ પણ સરકારે ઊભી કરી દીધી છે. યુવક યુવતીઓ છે એ ઉચ્ચ શિક્ષણ પૂરું કરી શકે ત્યાં સુધીની આર્થિક સહાય મળી રહે, એમને સ્કોલરશીપ મળી રહે, ફી માફીની સુવિધા એટલે કે ફી છે એને અમુક આપણે જે કહીએ કે જાતિઓમાં એમને મફતમાં ભણી શકે એવી સુવિધાઓ, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટેના આર્થિક એવા સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં સરકારે ભર્યા હતા. અને આપણે કહીએ કે મહિલા સશક્તિકરણના પાયારૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે સ્વરોજગારી એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણે રોજગારી ઊભી કરવાના વિવિધ એવા નક્કર પ્રયાસો અને કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે. આમ સરકાર છે એ ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી જે ગરીબી છે એની સમસ્યાને જડમાંથી ઉખેડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવાનું સરકાર માને છે કે ગરીબી દૂર થઈ જાય, એવી સમસ્યા દૂર થઈ જાય. હવે એને જડમાંથી ઉખેડી કાઢીને એને સપનાને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે છે હજી ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. એટલે કે આપણે કહીએ કે ભારતમાં ગરીબીનું પ્રમાણ પણ ખૂબ ઘણું છે, બરાબર. હવે એ વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે 2030 સુધીમાં આખા વિશ્વમાંથી એટલે કે વિશ્વમાંથી જે ગરીબીનું નિર્મૂલન છે એટલે મૂળમાંથી એને ઉખાડવાની છે એ વિઝનને મિશન રૂપે, એવું મિશન છે સરકારનું, એ મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારત છે એ હજી ઘણી મંજિલ મક્કમ એટલે અડગ પગલા લેવામાં એ કાપવાની રહેશે. હજી એને કોશિશ કરવી પડશે. એટલે ગરીબી છે એ જળ મૂળમાંથી જતી રહેશે. તો અહીંયા સુધી આપણે આ પાઠની સમજૂતી પૂરી કરીએ છીએ અને આગળના પાઠની સમજૂતી આપણે આગળના વિડીયોમાં વિસ્તૃત રીતે મેળવીશું. થેન્ક યુ.